સરકારશ્રીના અધિકારીઓ છે એ આજે આવી રહ્યા છે. આની પહેલા અમે 4/8/2025 રોજ જ્યારે અમારો સર્વે થતો હતો ત્યારે અમે બધા ખેડૂતોએ મળી અને એસડીએમ સાહેબને, પ્રાંત અધિકારીને અમે અહીં એરપોર્ટ ન કરવામાં આવે, અન્યત્ર લઈ જવામાં આવે એવું અમે આવેદનપત્ર પાઠવેલું. પણ ત્યારે અમને એમ લાગતું કે કદાચ એ સ્થળાંતર કરશે, પરંતુ આજે અમને જ્યારે ઓફિશિયલી સર્વે નંબર જો જ્યારે નોટિસ આવી બધાને કે સરપંચને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે જેટલા બી અસરગ્રસ્ત ખેડૂતો છે એને બધાને એક સાથે તમે ગામ લોકોને તમારે ત્યાં બોલાવો ગામની અંદર. આજે લગભગ 200 થી વધુ ખેડૂત જ્યારે હાજર છે ત્યારે એક પણ અધિકારી અહીં હાજર નથી. અને ખાસ કરી અને તમે જે પૂછ્યું કે ભાઈ વસઈની અંદર જ શા માટે, તો હું તમને ખાસ વસ્તુ જણાવું કે વસઈ છે એ ભૌગોલિક દ્રષ્ટિએ શિવરાજપુર, નાગેશ્વર, બેટ દ્વારકા, દ્વારકા એ બધાનું સેન્ટર પડે છે. બીજા નંબરની અંદર વસઈની જે સોઇલ છે એ થોડી હાર્ડ છે, એટલે કે નીચે પથ્થર છે, એટલે એરપોર્ટ બનાવવા માટે એ અનુકૂળ છે. આ સિવાય ઓક્સિજનની પૂરતી માત્રતા છે, પવનની દિશા છે એ પણ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ એકદમ યોગ્ય છે. એટલા માટે પણ મેઇન પ્રશ્ન એ છે કે 1500 લોકોનું સ્થળાંતર ક્યાં થાય, એ લોકો આગળ જઈને હવે પછીની શું નીતિ કામ કરી શકે, એનું રોજીરોટી કઈ રીતે ચાલે. કોઈની પાસે શિક્ષણ નથી, એટલે સ્કિલ બેઝ એની પાસે પ્રશિક્ષણ ન હોવાને કારણે એ લોકો અન્યત્ર જઈ અને ક્યાંય રોજીરોટી ન કરી શકે. બીજા નંબરની અંદર અમારો સાંસ્કૃતિક પ્રશ્ન પણ આવે છે. અમારા 42 ગામડાઓની અંદર જ ઓખામણની વાઘેરોની સૌથી વધારે કોમ્યુનિટી છે. ઓખામણના 42 ગામડા સિવાય ભારતના કોઈ પણ ગામડાની અંદર અમારું વસાહત નથી. એટલે અમારા જે લગ્ન પ્રસંગો છે, અમારું જે સાંસ્કૃતિક જીવન છે એ પણ 1500 લોકોના સ્થળાંતરથી વેરવિખેર થઈ શકે છે. બીજા આ 4 ગામ જે વસઈ, મેવાસા, કલ્યાણપુર અને ગળેચીની અંદર એરપોર્ટ બને એટલે જમીનની અંદર ભરતી થાય. અને ઓલરેડી અમારે વસઈની અંદર 30% જમીનમાં ઓલરેડી પાણી ભરાય છે. જો ભરતી થાય તો આજુબાજુના જેટલા બી અમારા ગામને કનેક્ટેડ ગામો છે એની અંદર વરસાદનું પાણી ભરાય અને ખેતી 4 ગામની અંદર તો ખેતી નષ્ટ થાય, એની આજુબાજુના પાણી ભરાવાને કારણે બીજા 10 ગામોની ખેતીને પણ અસરગ્રસ્ત થાય એમ છે. અહેવાલ મુજબ અમે જાણ્યું હતું કે ધ્રેવડ બાજુ છે એકવાર સર્વે થયેલો હતો. આ સિવાય ત્યારબાદ શિવરાજપુર બીચની નજીક દરિયાઈ પટ્ટીની અંદર એરપોર્ટનું સ્થળાંતર થતું હતું ત્યારે મોજબ ગામનો સર્વે થયેલો હતો. અને આ સિવાય એના પછી વસઈની અંદર થયેલો. પણ સરકારશ્રીની પહેલેથી જ અમે જાણ કરવા માંગીએ છીએ કે મીઠાપુર ટાટા કેમિકલ્સની અંદર ઓલરેડી વર્ષોથી જૂની સ્ક્રેપ બનેલી છે, ત્યાં પણ જો સરકાર અન્યત્ર સ્થળ ખસેડે અને વિચારવામાં આવે તો સરકારશ્રીને પણ ખર્ચ ઓછો થાય અને જે ખેતીની જે જમીન છે એ પણ બચી શકે. સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો હતો. વસઈ એરપોર્ટ જમીન સંપાદનના મૂલ્યાંકન માટે ટીમ આવવાની હતી અને જે ખેડૂતો અસરગ્રસ્ત સર્વે નંબરો છે એમને મુલાકાત કરી અને એમની સાથે ચર્ચા વિચારણા કરવાની હતી. એટલે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વસઈ ખાતે ભેગા થયા છે. એમાં 42 ગામના જે આજુબાજુના ગામના સરપંચો પણ ભેગા થયા છે, સ્થાનિક રાજકીય આગેવાનો પણ ભેગા થયા છે. અને આ લોકોનું બધેનું કેવું એક જ છે, મારું ગામ પોશીત્રા છે, હું પણ સપોર્ટ કરવા માટે સાથ સહકાર માટે આવ્યો છું. કે અમારું કેવું એ છે કે જે વસઈ ગામ છે એ ઓખા મંડળનું ખેતી માટેનું હબ છે, જ્યાંથી ફળદ્રુપ જમીન છે, વધુમાં વધુ ઉત્પાદન કરતી જમીનો છે, પાણીદાર જમીનો છે, શાકભાજી પૂરું પાડે છે. તો આવી જમીનોના ભોગે વિકાસ કરવો એ યોગ્ય નથી. તો એના માટે અમારે આજે આયોજન કર્યું હતું એ આયોજનમાં અમે પણ એમને સાથ સહકાર આપીએ છીએ કે આગામી લડતમાં અમે એમની સાથે છીએ. ઓખા મંડળના સરપંચો, આગેવાનો અને જે કમિટી બનશે એમની સાથે અમે લડવાના છીએ સરકાર સામે. તો સરકારને અમારી રજૂઆત છે કે ખેડૂતોની વાત સાંભળી અને આ જે જમીન સંપાદન છે એ સ્થળાંતર કરવામાં આવે, એવી જગ્યાએ કરવામાં આવે જે ખેડૂતોને નુકસાની ન થતી હોય, ફળદ્રુપ જમીનો ના હોય, બિનઉપજાઉ જમીનો હોય, ત્યાં આ એરપોર્ટની બનાવવું જોઈએ અને વિકાસ કરવો જોઈએ. વિકાસનો કોઈ વિરોધ કરતું નથી, પણ આવા ખેડૂતોનો ભોગ લઈ અને વિકાસ કરવો એ અયોગ્ય છે, યોગ્ય અમને લાગતું નથી.